નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ સીનું પ્રકરણ નંબર 5 અને 8 જોવાના છીએ. યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ આપણી ચેનલ પર તમને સોલ્યુશન મળી જશે, તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેક પ્રકારનું સોલ્યુશન તમને સૌપ્રથમ મળી રહે. તો ચાલો વિભાગ સીનું પ્રકરણ નંબર 5 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો પ્રકરણ નંબર 5નું નામ છે તમારે અહીંયા ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, એક પ્રયોગાત્મક વૈજ્ઞાનિક તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપવાનો છે તમારે. તો એ રસાયણ શાસ્ત્ર એ વિવિધ ખનિજો, વનસ્પતિ, ધાતુઓ અને કૃષિ બીજ નિર્માણ સાથે સંકળાયેલું અતિ પ્રાચીન પ્રયોગાત્મક વિજ્ઞાન છે. નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના પ્રણેતા ગણવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા આધારભૂત રસાયણ ગ્રંથોની રચના કરી હતી. તેમને સૌપ્રથમવાર પારાની ભસ્મ બનાવવાની ઔષધ તરીકે વપરાશની શરૂઆત કરી હતી. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યા શિક્ષણ અને પ્રાયોગિક સંશોધન માટે સ્વતંત્ર પ્રયોગશાળાએ અને ભઠ્ઠીઓ હતી. ગ્રંથોમાં 10 મુખ્ય રસ, 26 ઉપરસ, 64 પ્રકારના ક્ષાર અને ધાતુઓ ગાળવાની અને ભસ્મ બનાવવાની વિવિધ ભઠ્ઠીઓનું વર્ણન છે. તામ્રમૂર્તિઓ બિહારના ભાગપુર જિલ્લાના સુલ્તાનગંજમાંથી મળી આવેલી બૌદ્ધની 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન. આ MCQમાં પૂછાય છે, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, બૌદ્ધની 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તાંબાની મૂર્તિનો ઉત્તમ નમૂનો છે. નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી તાંબાની આ અલગ છે અને આ અલગ છે. ઓકે, મિક્સ ન કરી દેતા. આ 7 ફૂટ છે અને આ 18 ફૂટ છે, બરાબર. દર વખતે આમાંથી તમારે એકમ કસોટી હોય છે ને, એમાં MCQ હોય છે જ. તો ખાસ કરીને તૈયાર કરજો કે નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા રસાયણ કળાની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. તથા દિલ્હીનો વિજય સ્તંભ પણ અહીંયા આમાં આવે છે. તો ચંદ્રગુપ્ત બીજા એ બનાવેલ 24 ફૂટ ઊંચો, આ કેટલો છે? દિલ્હીનો વિજય સ્તંભ, બરાબર, 24 ફૂટ ઊંચો અને આ 7 ટન વજન ધરાવે છે, જ્યારે આ 1 ટન ધરાવે છે, બરાબર. આમાં તમે કન્ફ્યુઝ ના થતા, કારણ કે ઓપ્શનમાં તમને 1 ટને આપેલું હશે અને 7 ટને આપેલું હશે, એટલા માટે તમે ખાસ કરીને જોઈ લેજો. 7 ટન વજનનો લોહ સ્તંભ સદીઓથી તડકો અને વરસાદ સહન કરવા છતાં હજુ સુધી તેને કાટ લાગ્યો નથી, બરાબર. આ લોહ સ્તંભ પ્રાચીન ભારતનું ધાતુ રસાયણકારોના અદ્ભુત કૌશલ્યની વિસ્તૃત સાબિતી છે. ઓકે, તો આ પ્રશ્ન તમારે પૂછાય છે પરીક્ષામાં કેટલીક વાર, તો આ તૈયાર કરી દેવો. ગણિતશાસ્ત્ર વિશે તમારે 100% પૂછાશે MCQ, કારણ તો ગમે તે કંઈ આમાંથી આવશે જ તમારે, તો ખાસ તૈયાર કરી દેજો. પ્રાચીન ભારત ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિઓ વિશે નોંધ લખો. તો શૂન્યની શોધ કોને કરી હતી? તો આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. અંકની પાછળ શૂન્ય મૂકીને સંખ્યા લખવાની પ્રથા ગૃહસ્થમંત નામના ઋષિએ શોધી હતી. આ પણ તમારે છે, બરાબર. આ યાદ રાખજો, આ પણ MCQમાં પૂછાય છે. દશાંશ પદ્ધતિ પ્રાચીન ભારતીય ગણિતકારોએ 1ની પાછળ 53 શૂન્ય સુધી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા. મોહેજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી વજન અને માપવાના સાધનોમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળતી હતી. પાઈની કિંમત આર્યભટ્ટે પ્રતિપાદન કર્યું હતું કે વર્તુળનો પરિઘ અને વ્યાસનું ગુણોત્તર અચળ રહે છે અને પાઈ બરાબર, આ પાઈ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, પાઈ બરાબર 22/7 એટલે કે 3.14 જેટલો થાય છે. આર્યભટ્ટિયમ અને 10 ગતિકા ગ્રંથ તેમ લખ્યા હતા, બરાબર. આર્યભટ્ટે 2 ગ્રંથો લખ્યા હતા, આર્યભટ્ટિયમ અને 10 ગતિકી, બરાબર. તેમને ત્રિકોણમિતિ અને બીજા બીજગણિતના સૂત્રોનો પાયો નાખ્યો હતો. તેમને બીજગણિતના પિતા ગણિતશાસ્ત્રની
તેમને ગણિતશાસ્ત્રના શું કહેવામાં આવે છે? પિતા કહેવામાં આવે છે. આ પણ MCQમાં પૂછાય છે તમારે ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? નોર્મલ ક્વેશ્ચન છે તો આર્યભટ્ટને કહેવામાં આવે છે. ભાસ્કરાચાર્ય અહીંયા આમાં આવશે તમારે લખવાનું. તો ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત જેવા વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથો લખ્યા. તેમને સરવાળા, બાદબાકી અને ગુરુત્વાકર્ષણ અંગે વિશ્લેષણ કર્યું. બ્રહ્મગુપ્ત સમીકરણોના પ્રકારો અને ગણિતશાસ્ત્રના નિયમો બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતમાં આપ્યા. આમ સ્તંભ ઋષિએ શુલ્વસૂત્રો, બરાબર, આ તમે યાદ રાખજો. શુલ્વસૂત્રો ઈસવીસન 800માં યજ્ઞદેવીઓમાં બનાવવામાં વિવિધ ભૌમિતિક માપનો દર્શાવ્યા હતા. બોધાયન અને કાત્યાયન ઋષિઓએ પણ ભૂમિતિ અને ત્રિકોણમિતિના જટિલ સિદ્ધાંતો સરળતાથી સમજાવ્યા હતા. તો આ પણ તમે ખાસ કરીને તૈયાર કરજો. અહીંયા 3 નંબરનો પ્રશ્ન છે. વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. તો અહીં આવશે તમારે પ્રાચીન ભારતનું આયુર્વેદ અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અદ્વિતીય અને ક્રાંતિકારી સંશોધન કર્યા હતા. મહર્ષિ ચરક આયુર્વેદના પરણેતા હતા. તેમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. તેમાં 2000થી વધુ વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય અને ખનિજ ઔષધિઓનું સચોટ વર્ણન કર્યું છે. મહર્ષિ શ્રુત શલ્ય ચિકિત્સા સર્જરીના પિતા મનાય છે. કોને? મહર્ષિ શ્રુતને, બરાબર. મહર્ષિ શ્રુત સંહિતામાં 121થી ધારદાર શસ્ત્રક્રિયા સાધનો 121થી વધુ ધારદાર શસ્ત્રક્રિયા સાધનોનું વર્ણન કર્યું છે. જેને વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકાય, બરાબર. આ જે વાળ હોય એને ઊભો ચીરીને 2 ભાગ કરી શકાય એવા સાધનો પણ એ વખતે હતા, બરાબર. તો એનું અહીંયા સંશોધનો કોને શોધ કરે એવા? તો મહર્ષિ શ્રુત, બરાબર. આ તમે યાદ રાખજો. ત્યાર પછી વાઘભટ્ટ, તેમને અષ્ટાંગ હૃદય અને વાગ્યગટ સંહિતા લખી આયુર્વેદના નિદાન ક્ષેત્રે મહત્વનો ફાળો અને ચરક, શ્રુતંગ અને વાઘભટ્ટ આયુર્વેદની ત્રિમૂર્તિ ગણાય છે. પ્રાચીન ભારતમાં વાટકા એટલે કે ઓપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કરવાની કુદરતી ઔષધિના પદ્ધતિ પ્રચલિત હતી. તેઓ તૂટેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, હનિયા, પથરી, મોતિયો ઉતારવાની જટિલ શસ્ત્રક્રિયાઓ સરળતાપૂર્વક કરતા હતા. કાન કે નાકની પ્લાસ્ટિક સર્જરી કરવાની કળા ભારતમાં પ્રાચીન સમયથી પ્રચલિત હતી. ડિલિવરી વખત જોખમી ઓપરેશન અને સ્ત્રીના અને બાળ રોગોના નિષ્ણાત વૈદ્યો ભારતમાં હતા. લક્ષણો પારખી રોગનું ચોક્કસ નિદાન કરવું અને ખોરાકમાં રાખવાની પરેજીનું માર્ગદર્શન આપતા હતા. પશુ ચિકિત્સા તો આ તમારે અત્યારે આવતું નથી, પરંતુ અહીંયા લખ્યું છે, બરાબર. પશુ ચિકિત્સા ઘોડા માટે હસ્તી આયુર્વેદ જેવા કે પશુ રોગોના સ્વતંત્ર ગ્રંથો પણ ભારતે રચ્યા હતા. ઓકે, તો આ પણ તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી અહીંયા પ્રકરણ નંબર 8 છે. અહીંયા કુદરતી સંસાધન. એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા પણ મિત્રો છે એ દરેક મિત્રોને વોટ્સઅપમાં ગ્રુપ બનાવીને આપણા વિડીયો એમને મોકલો, તો એ પણ જોઈએ, બરાબર. અને આની PDF આપણે તમને આપવાના છીએ. જેને પણ PDF જોઈએ એને આપણે 50 રૂપિયામાં PDF આપીએ છીએ, બરાબર. ફ્રી PDF નથી. જેને PDF લેવી હોય એ જ મેસેજ કરે, ઓકે, બાકી મેસેજ ન કરે. ત્યાર પછી અહીંયા છે સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો. તો અહીંયા સંસાધનનો અર્થ તમારે પહેલાં સમજવો જોઈએ કે પૃથ્વી પરની જે વસ્તુ કે કુદરતી સ્ત્રોતો પર માનવી આશ્રિત હોય, બરાબર, જેનાથી માનવીની જરૂરિયાતો કેવી થાય? સંતોષાઈ જાય, તેને શું કહેવાય? સંસાધનો કહે છે. સંસાધનોનો ખોરાક તરીકે સંસાધન અહીંયા તેના નીચે પ્રકારે 5 પ્રકાર છે. પહેલો ખોરાક તરીકે તો વનસ્પતિમાંથી મળતા અનાજ, ફળો અને શાકભાજી, કઠોળ, મધ, દૂધ ઉત્પાદનો તથા જળાશયમાંથી મળતી માછલીઓના માનવ દૈનિક ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. કાચા માલના સ્ત્રોત તરીકે
જંગલોમાંથી મળતું લાકડું, ગુંદર, રાળ અને ઔષધિ, ખેતીમાંથી મળતો કપાસ, શેરડી, શણ, તેલીબિયાં, જમીનમાંથી મળતી લોખંડ, તાંબુ જેવી કાચી ધાતુનો ઉદ્યોગ માટે કાચનો માલ પૂરો પાડે છે. શક્તિ સંસાધન તરીકે તો અહીં કોલસો, ખનિજ અને કુદરતી વાયુનો ઉપયોગ કારખાનાઓ, વાહન વ્યવહાર અને ઘર વપરાશમાં ઉર્જા મેળવવામાં થાય છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેવા કે સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, બળતી ઉર્જા, બાયોગેસ અખૂટ શક્તિ સંસાધન છે. બાંધકામ અને રહેઠાણ માટે તો માટી, રેતી, પથ્થરો, ચૂનો, લાકડું મકાનો, ઇમારતો બનાવવા ઉપયોગી રહે છે. બરાબર, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ દરેક આપણે તમારા માટે PDF બનાવીએ છીએ. બરાબર, આટલું કરીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, સોલ્યુશન આપીએ છીએ. તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો. અને આ વિડીયો પર 150થી વધુ લાઇક આવી ગઈ, બરાબર, એ વિડીયોની PDF તમને ફ્રી આપીશું દરેકની. બરાબર, 150થી વધુ લાઇક આવી ગઈ ને એ વિડીયોની PDF તમને આપણે ફ્રી આપીશું. 150થી વધુ, બરાબર, એક જણ એક લાઇક કરશે તો પણ આવી જશે. એટલે ખાસ કરીને તમે તૈયાર કરી દેજો અને આ પ્રશ્ન તૈયાર કરી દેજો અને 150 લાઇક પણ કરાવી દેજો ખાસ કરીને. ઓકે, ભૂલ્યા વિના. તો તમને આની PDF ફ્રી મળી જશે. બાંધકામ માટે અને રહેઠાણ માટે તો આપણે જોઈ લીધું, બરાબર. ફરીથી જોઈ લઈએ. માટી, રેતી, પથ્થરો, ચૂનો, લાકડું, મકાનો અને ઇમારતો બનાવવા ઉપયોગી બને છે. તથા આર્થિક અને રાષ્ટ્રીય વિકાસ તો ખનિજ અને જળ સંસાધનોને દેશના ઔદ્યોગિકરણ, રોજગારી અને GDPમાં વધારો કરે છે. કુદરતી સંસાધનો પર્યાવરણીય સંતુલન જાળવવા અને જૈવ વૈવિધ્યનું રક્ષણ કરવામાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે. આમ સંસાધનો માનવીના અસ્તિત્વથી લઈને આધુનિક વિકાસ સુધી પ્રત્યેક ક્ષણ અનિવાર્ય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવી જોઈએ? તો અહીં સર્વપ્રથમ સર્વેક્ષણ. દેશ કે પ્રદેશમાં રહેલા વપરાયેલા સંભવિત સંસાધનોનો જથ્થો માનવીય વૈજ્ઞાનિક તપાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ. કરકસરભરે ઉપયોગ. તો જે સંસાધનો મર્યાદિત હોય, બરાબર, જેમ કે કોલસો, ખનિજ, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ત્યાર પછી પુનઃપ્રાપ્ય સંસાધનોનો વિકાસ. તો જે સંસાધનો પ્રમાણમાં વધારી શકાય છે, જેમ કે જંગલો, જળસ્ત્રોતો, તેમના વિકાસ માટે સંગઠન પ્રયાસો કરવા. ત્યાર પછી વૈકલ્પિક સ્ત્રોતોની શોધ. તો અશ્મિભૂત ઇંધણો ખૂટી જવાના આરે હોવાથી સૌર ઉર્જા અને પવન ઉર્જા અને બાયોફ્યુલ જેવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ પર ભાર મૂકવો. ત્યાર પછી ટેકનોલોજી સુધારા. તો એ સંસાધનોનો બગાડ અટકાવવા માટે આધુનિક અને કાર્યક્ષમતા જેવી તકનીકો વિકસાવી. દાખલા તરીકે ખેતીમાં ટપક સિંચાઈ. બરાબર, કાયદાકીય નિયંત્રણ. તો સંસાધનોના આડેધડ બેફામ ઉપયોગ હોય એને અટકાવવા જોઈએ. બરાબર, ત્યાર પછી પુનઃ ઉપયોગ. બરાબર, તો વપરાયેલી વસ્તુ, પ્લાસ્ટિક, બરાબર, પાણીનું શુદ્ધિકરણ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. જનજાગૃતિ અને શિક્ષણ માટે તો શાળા, કોલેજો, સમૂહ માધ્યમો દ્વારા સંસાધન સંરક્ષણ અંગે નાગરિકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને લોક ભાગીદારી કેળવવી. બરાબર, આમ ટકાઉ વિકાસ સાધવા માટે સંશોધનનું સુવ્યવસ્થિત આયોજન કરવું એ રાષ્ટ્રીય હિતની સર્વોચ્ચ જરૂરિયાત છે. ઓકે, ત્યાર પછી અહીંયા તમારે સમજાવવાનું છે નકશા પૂર્તિ. તમારે અહીંયા કરવાની નકશા પૂર્તિ માટેની વિગતો છે. કાળી જમીન, પહાડી જમીન, કાપની જમીન અને રાતી અને લાલ જમીન. બરાબર, તો આ આપણે જોઈ લઈએ. બરાબર, તો એ પહેલાં કાળી જમીન છે ને, તો કાળી જમીન ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર. તમે આ યાદ રાખજો, મેન આ છે. બરાબર, નકશામાં તો તમે દર્શાવી દેશો, પરંતુ આ જે છે ને એ આ છે. બરાબર, તો કાળી જમીન મહારાષ્ટ્રમાં આવેલી છે. બરાબર, ત્યાર પછી અહીં એવા પ્રદેશો નક્કી કરવાના કે આટલામાં આ જમીન આવેલી. કાળી જમીન અને પહાડી જમીન એક જગ્યાએ આવેલી હોય એવા નક્કી કરવાના. કાપની જમીન, પહાડી જમીન એક જગ્યાએ આવેલા હોય ને એવા તમારે નક્કી કરવા ના. બરાબર,
તો જો અહીંયા આ કર્ણાટકમાં તમારી કાળી જમીન આવેલી છે તથા રાતી જમીન જુઓ તમે, રાતી જમીન પણ કર્ણાટકમાં આવેલી છે. ઓકે, ત્યાર પછી અહીં કાપની જમીન એ હરિયાણામાં આવેલી છે, બરાબર, ઉત્તર પ્રદેશમાં આવેલી છે. પંજાબ, ઉત્તર પ્રદેશ એ કાપની જમીન છે. જ્યારે પહાડી જમીન એ તો પહાડ હોય એ તમારે જોઈ લેવાનું. તો આને આપણે નકશો જોઈ લઈએ. હવે તો આ રહ્યો જુઓ, કાળી જમીન ક્યાં આવેલી છે તમે જુઓ અહીંયા, તો આ રહી કાળી જમીન. ઓકે, તમે જોજો આ કાળી જમીન છે. ત્યાર પછી અહીં આ પણ તમે જોઈ લેજો, નકશો પણ તમને અહીંયા બતાવ્યો છે. પહાડી જમીન જમ્મુ કાશ્મીર આ રહી, બરાબર. કાપની જમીન ક્યાં છે? ઉત્તર પ્રદેશ, લખનઉ, બરાબર. તો આ રહી, બરાબર, આ કાપની જમીન. રાતી જમીન ક્યાં છે? તો ઓડિશા, તમિલનાડુ. તો આ રહી, તમે જોઈ શકો છો. ઓકે, તો આટલા તમારે સ્ટેપ યાદ રાખવાના છે અને આ એક જ લાઇનમાં છે જુઓ આ, બરાબર. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. એકદમ સહેલો તમારી આ નકશો હતો જે આપણે પૂર્ણ કર્યો. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આ નકશો તમારે પીડીએફમાં અવેલેબલ જ છે આપણી, બરાબર. પીડીએફ જે ખરીદશે એને આ નકશો મળી જશે જોડે. ઓકે, તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને જે વિડીયો પર 150થી વધુ લાઇક આવી જશે એ વિડીયોને આપણે ફ્રી પીડીએફ આપીશું, બરાબર. એ વિડીયોની જ, ઓકે, બીજા વિડીયોની નહીં. તો ખાસ કરીને આ જોજો. તો ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ.